જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, બાયોલોજી ફાઉન્ડેશન બેચ ની અંદર આજે આપણે ભણવાના છીએ રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે શ્વસન તંત્ર. ચાલો તો નોર્મલી આપણે એને સાદી ભાષામાં શ્વાસની પ્રક્રિયા કહીએ. શ્વાસોશ્વાસની પ્રક્રિયા એટલે કે બ્રીથિંગ. આ તો ખૂબ સહેલી પ્રક્રિયા છે. એનું કારણ છે કે જ્યારે આપણે શ્વાસ લઈએ, બરાબર, શ્વાસ લઈએ અને શ્વાસ બહાર કાઢીએ, શ્વાસ લઈએ એમ કહેવાય શ્વાસ, બહાર કાઢીએ એમ કહેવાય ઉચ્છ્વાસ. તો શ્વાસોશ્વાસની પ્રક્રિયા તો બહુ હેલી વસ્તુ છે. આપણે લગભગ 1 મિનિટની અંદર 16 થી 18 વખત શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરતા હોઈએ છીએ, બરાબર. તો આ નોર્મલ વસ્તુ છે. પણ ઈ શ્વાસ જ્યારે હવા સ્વરૂપે આપણે શરીરની અંદર લઈએ તો ઈ શું કામ કરે છે? ઈ આખા શરીરમાં જે હવા ગઈ અંદર એમાંથી ઓક્સિજનને સિલેક્ટ કરીને શરીરના દરેક ભાગ સુધી કોણ પહોંચાડે છે? આ તમામ બાબતોનો અભ્યાસ જેના દ્વારા દર્શાવવામાં આવે એને કહેવાય શ્વસન, બરાબર. તો સામાન્ય રીતે શ્વસનનો અર્થ શું થાય બરાબર સમજો. શ્વસન એટલે ખોરાકમાંથી, જો હવાની પહેલા આપણે પાચન તંત્ર ભણી ગયા છીએ. પાચનની પ્રક્રિયામાં જોયું કે સૌથી નાનામાં નાનો ઘટક કાર્બોદિતમાંથી શું બનતું હતું? ગ્લુકોઝ. પ્રોટીનમાંથી બનતું હતું એમિનો એસિડ અને ચરબીમાંથી બનતું હતું ફેટી એસિડ અને ગ્લિસરોલ. પ્લસ વિટામિન, મિનરલ્સ જેટલા પણ આપેલા છે, ખનિજ ક્ષારો, પાણી, આ બધા પણ આપણા બોડીની અંદર એટલા ઇમ્પોર્ટન્ટ છે, એટલા બધા ઉપયોગી છે. આ તમામ ઘટકો એટલે કે પાચિત ખોરાક છે, એ ખોરાક તો આપણે લઈ લીધો, નાના આંતરડા દ્વારા એનું શોષણ થઈ ગયું. નાના આંતરડા દ્વારા શું થઈ ગયું? એનું શોષણ થઈ ગયું. આ શોષણ થઈ ગયેલો ભાગ સૌપ્રથમ જાય લીવરમાં, યકૃતમાં જાય અને યકૃતમાંથી ત્યાંથી ફેફસાની અંદર પહોંચે ને ફેફસામાંથી ઓક્સિજન જેવો ગ્રહણ થાય તો આપણા શરીરમાં આવેલા શરીરના એક નાનામાં નાના કોષ સુધી આ ખોરાક પહોંચે. પણ આ ખોરાક પહોંચી તો ગયો, પણ ખોરાકમાંથી ઊર્જા કઈ રીતે મુક્ત થાય? તો ખોરાકમાંથી ઊર્જા મુક્ત કરવા માટે કોષ પાસે કણાભસૂત્ર, માઇટોકોન્ડ્રિયા નામની અંગિકા છે. કઈ અંગિકા છે? કણાભસૂત્ર. કઈ અંગિકા? કણાભસૂત્ર નામની અંગિકા છે. એમાં કોષીય શ્વસનની પ્રક્રિયા થાય અને ઈ ગ્લુકોઝનો અણુ તોડીને આપણને એટીપી સ્વરૂપે ઊર્જા આપે. તો શ્વસન એટલે શું? ખોરાકમાંથી ઊર્જા મુક્ત કરવી. ખોરાકમાંથી ઊર્જા મુક્ત કરવી. આ પ્રક્રિયાને સામાન્ય ભાષામાં શું કહેવાય? શ્વસન. સામાન્ય રીતે આને આપણે શું ગણીએ છીએ? શ્વસન. શ્વસનના છે એ મુખ્યત્વે પ્રકાર. તો શ્વસન છે એને આપણે નોર્મલી બે ભાગમાં ડિવાઈડ કરીએ છીએ. શ્વસનના કેટલા ભાગમાં? બે ભાગમાં. એક તો છે જારક શ્વસન. જારક શ્વસન, બરાબર. બીજું અજારક શ્વસન. બીજું કયું છે? અજારક શ્વસન. બંનેમાં એક નાનકડો એવો ડિફરન્સ છે. જારક શ્વસન છે એમાં ઓક્સિજનની હાજરી અનિવાર્ય છે. એટલે ઓક્સિજન હોવો જોઈએ, એટલે O2 ની હાજરી. O2 એટલે ઓક્સિજન. ઓક્સિજનની હાજરી અનિવાર્ય. એટલે કે આમાં ઓક્સિજન હોવો જ જોઈએ. જ્યારે અજારક શ્વસનની અંદર O2 ની હાજરી જરૂરી નથી. જરૂરી નથી. ઓક્સિજન ન હોય તો પણ શ્વસનની પ્રક્રિયા થાય, બરાબર. હમણાં આપણે ભણશું કે કઈ રીતે એની અંદર પ્રક્રિયા થાય. બીજું જારક શ્વસન છે એમાં વધુ ઊર્જા મુક્ત થાય. વધુ ઊર્જા મુક્ત થાય. વધુ ઊર્જા મુક્ત થાય. જ્યારે અજારક શ્વસનમાં ઓછી ઊર્જા મુક્ત થાય. ઓછી ઊર્જા મુક્ત થાય, બરાબર. તો બે વચ્ચેનો ડિફરન્સ. વધુ ઊર્જા જોતી હોય તો ઓક્સિજન હોવો જોઈએ. ઓક્સિજન હોય તો જ વધુ ઊર્જા આપણને પ્રાપ્ય થાય. અને ઓછી ઊર્જાની જરૂરિયાત હોય તો ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરી શકાય, જેને કહેવાય અજારક શ્વસન. હવે શ્વસનની અંદર આપણને આવું ખબર છે કે આપણે જે શ્વાસ લઈએ છીએ, બરાબર, એટલે આપણે બે પ્રક્રિયા કરીએ. જે શરીરમાં શ્વાસ લઈએ એ શ્વાસ, અને આપણા શરીરમાંથી જે શ્વાસને બહાર કાઢીએ એને શું કહેવાય? ઉચ્છ્વાસ. આ બે ભેગા થઈને જેનું નામ બન્યું શ્વાસોચ્છ્વાસ. શ્વાસોશ્વાસ. તો શ્વાસોશ્વાસ નામની પ્રક્રિયા બે શબ્દોનું મિશ્રણ છે, શ્વાસ અને ઉચ્છ્વાસ, બરાબર. તો શ્વાસની અંદર શું થાય? તો કે શ્વાસની અંદર આપણે જે હવા લઈએ, શું લઈએ? હવા. આ હવાની અંદર અલગ અલગ પદાર્થો આવેલા છે. ઉદાહરણ તરીકે નાઇટ્રોજન. તો નાઇટ્રોજન કેટલા ટકા છે? 78%. કેટલા ટકા છે? 78%. તો નાઇટ્રોજન આપણા બોડીની અંદર છે 78%. સોરી, હવાની અંદર. ઓક્સિજન છે 21%. કેટલું છે? 21%.
ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડ ની વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ છે 0.03%. 0.04 છે પણ 4 માંથી ઘટતો જ જાય છે એટલે અત્યારે એ માપ છે કેટલું 0.03 તો 0.04 બંને માપ ચાલે બરાબર. આટલી માત્રામાં આ સિવાય પાણીની વરાળ અન્ય વાયુ છે. પણ જ્યારે આપણે ઉચ્છ્વાસ દ્વારા આ વાયુને બહાર કાઢીએ તો ઉચ્છ્વાસમાં 78% નાઇટ્રોજન હતો એ એઝ ઇટ ઇઝ આપણે જે ઉચ્છ્વાસ બહાર કાઢીએ એમાં 78% પૂરેપૂરો બહાર નીકળી ગયો. આનો અર્થ શું થયો કે આપણા શરીરે નાઇટ્રોજનનો કોઈ ઉપયોગ કર્યો નહીં. નાઇટ્રોજન આપણું શરીર વાપરતું નથી. સમજણ પડી? હવામાં જે શ્વાસમાં આપણે નાઇટ્રોજન લીધું એ વાપર્યો નહીં. પણ ઓક્સિજન હતો એ 21% માંથી થઈ ગયો લગભગ 17% જેટલો. કેટલો થયો? 17%. આનો અર્થ એવો થયો કે લીધો ત્યારે 21% ઓક્સિજન ગયો અને બહાર નીકળ્યો ત્યારે 17%. તો આપણા શરીરે 4% શું કર્યું? ઓક્સિજન વાપરી લીધો. 4% ઓક્સિજન વાપરી લીધો. હવે 4% વાપર્યો તો ઈ 4% આપણું શરીર કાર્બન થી બનેલું છે બરાબર. તો તમને બધાને ખબર આપણે કોઈ પણ ખોરાક ખાઈએ તો અંદર ગ્લુકોઝ હોય. શું હોય? તો ગ્લુકોઝનો અણુ તૂટે ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ નામનો વાયુ રિલીઝ કરે. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ્યારે રિલીઝ થાય તો લગભગ અહીંયા જો પોઈન્ટ વાળા આંકડા આપ્યા છે આપણે એને 0 ગણી લો કારણ કે 0.0 તો લગભગ 0 સમાન છે અને 4% વાપરો તો સામે 4% તમને કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થયેલો મળે છે બરાબર. તો આપણે એવું કહી શકીએ કે મનુષ્ય શ્વાસમાં કયો વાયુ લે? ઓક્સિજન. બહાર કયો કાઢે? કાર્બન ડાયોક્સાઇડ. તો શેના આધારે કહીએ છીએ હવે ખબર પડી કે 78% નાઇટ્રોજન આપણે જે શ્વાસ લઈએ છીએ એમાંથી ડાયરેક્ટ કોઈ દી ઓક્સિજન પકડાઈ જતો નથી. આપણે જે શ્વાસ લઈએ છીએ એ શ્વાસમાં દર વખતે હંમેશા શું હોય? ઓક્સિજન, નાઇટ્રોજન આ બધું મિશ્રણ હોય. હવા છે. આપણે શ્વાસમાં હવા લઈએ. શું લઈએ? હવા. બહાર કાઢીએ એ પણ હવા છે. બહાર કાઢીએ પણ શું છે? હવા. પણ બંને વચ્ચેનો ડિફરન્સ શું? તો કે જે હવા લીધી બહાર નીકળે ત્યારે આ ટકાવારીમાં આટલો ડિફરન્સ થઈ જાય છે. 21% માંથી 17% ઓક્સિજન થઈ ગયો. આનો અર્થ એવો થયો કે આપણા બોડીએ ઓક્સિજનને વાપર્યો. આપણા બોડીએ કાર્બન ડાયોક્સાઇડને શરીરમાંથી બહાર કાઢ્યો. ઈ આ ડિફરન્સ ઉપરથી આપણને ખ્યાલ આવે છે બરાબર. તો લગભગ તમને ખ્યાલ છે કે હવામાં કયા કયા વસ્તુનું કેટલું પ્રમાણ છે? આપણે મુખ્ય 3 પ્રમાણ લખ્યા છે. મુખ્ય 3 પ્રમાણ અહીંયા લખેલા છે બરાબર. ઓકે. તો આ શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઉપરથી આપણને શું ખબર પડી કે આપણું શરીર ઓક્સિજન વાપરે. કયું વાપરે? ઓક્સિજન. કયો વાયુ બહાર કાઢે? કાર્બન ડાયોક્સાઇડ. ઓકે. તો શ્વાસોશ્વાસની પ્રક્રિયા સમજાણી. હવે સમજો કે મનુષ્ય કઈ રીતે શ્વાસ લે છે, અન્ય સજીવો કઈ રીતે શ્વાસ લે છે. તો દરેક સજીવ એટલે કે દરેક સજીવ અને શ્વાસ માટેના અંગ એટલે આપણે એને કહીશું શ્વસન અંગ બધા અલગ અલગ રીતે શ્વાસ લે. બધા અલગ અલગ રીતે. મનુષ્યની વાત કરીએ તો મનુષ્ય કઈ રીતે શ્વાસ લે? સૌથી મોટો પ્રશ્ન. નોર્મલી ઘણા બધા એવું કહેતા હોય છે કે મનુષ્ય નાક દ્વારા શ્વાસ લે. નાક દ્વારા શ્વાસ નથી લેતો. આ એક માર્ગ છે, શ્વસન માર્ગ. આપણું શ્વસન અંગ પૂછે. શ્વસન અંગ કયા અંગ દ્વારા આપણે શ્વાસ લઈએ? તો ફેફસા. શું આવે? ફેફસા. તો મનુષ્યનું શ્વસન અંગ કયું? ફેફસા. મનુષ્યનું શ્વસન અંગ કયું છે? ફેફસા. હવે યાદ કરો કે ન્યુમોનિયા અથવા કોરોના નામની બીમારીમાં આપણું શ્વસન અંગ બીમાર પડ્યું. આ એક પ્રકારનો ફેફસા એક પ્રકારનો પંપ છે. પંપમાં કઈક જગ્યા ભરેલી હોય. હવે જગ્યા નહોતી ભરી રહેતી એટલે તમે જોયું છે કે જે કોરોનાગ્રસ્ત વ્યક્તિઓ હતા એના ફેફસામાં પાણી ભરાઈ જતું જેને આપણે ન્યુમોનિયા પણ કહીએ છીએ બરાબર. ફેફસામાં પાણી ભરાઈ જવું. આવો જ્યારે રોગ થાય તો જેટલો ઓક્સિજન અથવા જેટલી હવા અંદર રહેવી જોઈએ એટલી હવા રહે નહીં. આ હવા ઓછી માત્રામાં હોય એટલે વ્યક્તિ કામકાજ કરી શકે ને વારંવાર થાક અનુભવે. તો તમે જોયું છે કે કોરોના વખતે વ્યક્તિને અથવા દર્દીને વેન્ટિલેટર ઉપર રાખવા પડતા. આ ફેફસાની અંદર જો એક હોય ઓક્સિજન આપવું તો બહુ હેલું છે. નાક પાસે એક પાઇપલાઇન છે એ લગાવી દીધેલી હોય તો અહીંથી ઓક્સિજન રિલીઝ થઈ આપણે ડાયરેક્ટ શ્વાસ દ્વારા લઈ શકીએ. બીજું વેન્ટિલેટર એટલે બહુ ગંભીર પરિસ્થિતિમાં હોય તો એને વેન્ટિલેટર ઉપર રાખે બરાબર. તો વેન્ટિલેટર ઉપર અને તમને બધાને ખ્યાલ કોરોનામાં ઘણા બધા આપણા સગાવાલા અથવા સ્નેહીજનો મૃત્યુ પામ્યા. એક જ રીઝન કે શ્વાસ લઈ શક્યા નહીં. તો શ્વસનનું મુખ્ય કાર્ય મનુષ્યમાં કોના દ્વારા થાય? ફેફસા દ્વારા. કોના દ્વારા થાય? ફેફસા દ્વારા. બીજું જોઈએ માછલી. ખબર છે બધાને માછલી? ઓકે. તો માછલી છે જો આપણામાં અને માછલીમાં બે ડિફરન્સ છે. સમજો આપણે શું કરીએ? આપણા ફેફસા હવામાંથી ઓક્સિજનને લઈ શકે છે
અને કાર્બન ડાયોક્સાઇડ ને રિલીઝ કરે છે. તો ફેફસાનું એક જ કામ છે ઓક્સિજનને સિલેક્ટ કરવાનો, કાર્બન ડાયોક્સાઇડને રિલીઝ કરવાનો. ઓક્સિજનને સિલેક્ટ કરવો, કાર્બન ડાયોક્સાઇડને રિલીઝ કરવો. આટલું કામ આપણા ફેફસા કરે. પણ આપણે પાણીની અંદર શ્વાસ લઈ શકીએ નહીં. જો આપણે પાણીની અંદર ઉતરીએ તો પાણીમાંથી ડાયરેક્ટ ઓક્સિજન ગ્રહણ કરી શકતા નથી. પણ તમે બધાએ એક આવું સજીવ જોયેલું જ છે, જોયું છે ને બધાએ? બરાબર. તો આ છે એક નાનકડી એવી માછલી. બરાબર. તો માછલીમાં તમે જોયું છે કે આ બાજુના ભાગમાં એક સંરચના આવેલી હોય જેને કહેવાય ઝાલર. શું કહેવાય? ઝાલર. તો માછલીની જે ઝાલર છે, કોઈ પણ માછલી તમે જો તો એના ફેસથી થોડીક આગળના ભાગમાં ઝાલર આવેલી હોય. આ ઝાલરની એક ખાસ સંરચના છે. એના મુખવાળા ભાગને કહેવાય ચૂઈ, અથવા ને ચૂઈ અથવા ઝાલર વડે દર્શાવવામાં આવે. એટલે આ ચૂઈ અથવા ઝાલર દ્વારા શ્વાસ લે. હવે આની પાસે જો ઝાલરમાં શું છે, આપણી જેમ ફેફસા કેવી સંરચના નથી. ઝાલરવાળા ભાગમાંથી પાણીમાંથી ઓક્સિજન ગ્રહણ કરી લે અને બાકીનો ભાગ છે એ પાણી દ્વારા ફરી દૂર કરે. એટલે તમે જોયું છે કે માછલી સતત પાણી પીતી હોય તમને એવો આભાસ થાય. બરાબર. તે પાણીની ઉત્પત્તિ પાણીમાંથી ઝાલર છે ઓક્સિજનને સિલેક્ટ કરે અને બહારના ભાગમાં કાર્બન ડાયોક્સાઇડને રિલીઝ કરી શકે. પણ આ માછલીને જો બહાર કાઢો, પાણીની બહાર કાઢો, તો આ ઝાલર છે ને હવે તમે વાળ જેવી છે. બરાબર. હું એક્ઝામ્પલ વાળનું શા માટે પૂછું? સાંભળો. વાળને બહુ લાંબા વાળ હોય, કોઈ મહિલાના વાળ ખૂબ લાંબા છે, પાણીમાં ડુબાડીને રાખે તો વાળ છૂટા રહે. ભીના હોય, પાણીની અંદર હોય વાળ ત્યારે કેવા થઈ જાય? છૂટા. પણ પાણીની બહાર વાળને કાઢે એટલે બધા લોંદો થઈને ભેગા થઈ જાય. બધા કેવા થઈ જાય? ભેગા થઈ જાય. એ જ રીતે આ ઝાલર છે ને, ઝાલર એ જ્યારે પાણીમાં હોય તો ઝાલર આમ ખુલ્લી જેવો પાણી બહાર કાઢો એટલે એકબીજાને ચોંટી જાય, બંધ થઈ જાય, ઝાલર બંધ થઈ જાય. તો માછલી પાણીની બહાર શ્વાસ શું કામ નથી લઈ શકતી? ઝાલર કેમ થઈ જાય? બંધ થઈ જાય એટલે ઓક્સિજન લઈ શકતી નથી, હવામાંથી ઓક્સિજન ગ્રહણ કરી શકતી નથી. અમુક માછલી છે 2-5 મિનિટ 10 મિનિટ એમ બધાની કેપેસિટી અલગ હોય એટલે 5-10 મિનિટ જીવે, પછી શ્વાસ લાંબા સમય સુધી ન લઈ શકવાને કારણે એનું શું થઈ જાય? મૃત્યુ થઈ જાય. શું થઈ જાય? મૃત્યુ. બરાબર. તો નોર્મલી માછલી ચૂઈ અથવા ઝાલર દ્વારા શ્વસન કરે છે. ત્રીજું જુઓ, કીટકોની વાત કરીએ. કીટકો. આ કીટકોમાં તમે ઓળખીતો છે એવો એક કીટક હું વંદાની વાત કરું. કોની? વંદાની. બરાબર. કીટક એટલે ખબર પડી, કીડી મકોડા નાના જેટલા જીવજંતુ છે એ બધા કઈ રીતે શ્વાસ લે. તો તમે બધા વંદો તો જોયેલો જ છે બધાએ. આ વંદાને આગળના ભાગમાં આવા બે એન્ટેના, અહીંયા આ ભાગ, આ એક લાંબા પગો જોયા છે કે નહીં? બરાબર. વંદાના આખા ઓલા જમ્પ કરવા માટેના એક લાંબા એવા પગ, ઉપરના ભાગમાં પાંખ જેવી સંરચના. આ વંદાને જ્યારે આપણે ઊંધો કરી દઈએ, વંદો ઊંધો પડી ગયો હોય તો વંદાના શરીર ઉપર આવી પાઇપલાઇન આવેલી છે જેને કહેવાય શ્વાસ નળી, શ્વસન નલિકા અથવા શ્વાસ નળી અથવા શ્વસન નલિકા. આ પાઇપલાઇન આવેલી હોય, પાઇપલાઇન દ્વારા ડાયરેક્ટ શ્વાસ લઈ શકે. હવે યાદ રાખજો કે એનું ધારો કે માથું કપાઈ જાય ને, વંદાનું માથું કપાઈ જાય ને તો 5-10 દિવસ સુધી જીવતો રહે, ક્યારેક 15 દિવસ જીવતો રહે. કેમ? તો કે એમાં શ્વાસ લેવા માટેની કોઈ સંરચના મુખવાળા ભાગમાં હોતી નથી. મોઢાવાળા ભાગમાં કોઈ એવી સંરચના જ ન હોય તો વંદો 5-10 દિવસ પછી શું કામ મરી જાય? શ્વાસ લીધા વગર. શ્વાસ તો અહીંથી લેવાનો જ છે, પણ આ માથું કપાઈ ગયું હોય તો મુખ દ્વારા એ ખોરાક ગ્રહણ કરે ને, મોઢું હોય તો ખાય નહીં તો ભૂખ્યો મરી જાય ને. તો શું કામ મરે ખબર પડી? તો કીટકોના માથા કપાઈ જાય ને છતાં પણ એ જીવતા રહે, કારણ કે શ્વાસ લેવાની સંરચના ક્યાં હોય? શરીરમાં આવી પાઇપલાઇન આવેલી હોય જેને કહેવાય શ્વાસ નળી અથવા શ્વાસ નલિકા. મનુષ્ય પણ ઘણી વખત જો નાક બંધ હોય તો અહીંથી શ્વાસ નલિકા દ્વારા શ્વાસ લઈ શકે, પણ એક લિમિટ છે. સાંભળો, જ્યારે કોઈ નાક કે મુખના ભાગનું ઓપરેશન કરે તો ડોક્ટર છે ને, ડોક્ટર અહીંયા એક છિદ્ર પાડે. આ છિદ્ર પાડે ને, છિદ્ર પાડીને અહીંયાથી એક બે પાઇપલાઇન છે, અન્નળી છે ને એક શ્વાસ નળી, બે પાસે જ આવેલી છે. તો એ શ્વાસ નળી છે એ શું કરે છે? આ બાજુના ભાગમાં જે શ્વાસ નળી છે એમાં એક ડોક્ટર પાઇપલાઇન નાખી દે, તો ત્યાંથી પાઇપલાઇન દ્વારા શ્વાસોશ્વાસની પ્રક્રિયા શરૂ હોય. બરાબર. તો એના દ્વારા શ્વાસ લઈ શકે. પણ મુખ્ય કામ તો કોણ કરે છે? ફેફસા. કોણ કરે છે? ફેફસા. બરાબર. ઓકે. તો કીટકો અથવા વંદામાં શ્વાસ નળી દ્વારા અથવા શ્વાસ નલિકા દ્વારા શ્વસનની પ્રક્રિયા થાય છે. બીજું એક સજીવ જો
અળસિયું. અળસિયું જોયું બધા? અળસિયું. ઓકે, તો અળસિયું કઈ રીતે શ્વાસ લે? તો અળસિયામાં ચામડી દ્વારા શ્વસન થાય. કોના દ્વારા? ચામડી. ચામડી શબ્દનો લખો તો ત્વચા અથવા સ્કિન દ્વારા શ્વાસ લે. તો તમે જોયું છે અળસિયું જ્યારે પણ બહાર આવે ને તેની સપાટી એકદમ ચિકાસવાળી હોય. એકદમ ચિકાસવાળી. તે ચિકાસવાળી સપાટી છે, એમાં નાના નાના છિદ્ર હોય. ડાયરેક્ટ માટીની અંદર અળસિયું રહેતું હોય તો હવા માટીની અંદર પણ હવા છે. આપણે ઘણા એવા પ્રયોગો કર્યા કે માટીને પાણીમાં ડૂબાડીએ, ફેફાને પાણીમાં ડૂબાડીએ તો બુડબુડિયા બહાર આવે. છે કે ને? તો એનો અર્થ એવો થઈ ગયો કે અંદર હવા ભરી છે, તો ઈ હવાનો ઈ ઉપયોગ કરી શકે. પણ તમે જોયું છે ચોમાસામાં જ અળસિયા બહાર આવી જાય. કેમ? તો કે ચોમાસામાં માટીમાં જે પાણી, વરસાદનું પાણી અંદર ઉતરે તો અંદરની હવા બહાર નીકળે ગઈ, તો અળસિયાને શ્વાસ લેવા જગ્યા મળે નહીં. તો વરસાદ પડે ત્યારે અળસિયા શું કામ બહાર આવે? શ્વાસ લેવા. શેની માટે બહાર આવે? શ્વાસ લેવા માટે. તો અળસિયું કોના દ્વારા શ્વસન કરે? ચામડી અથવા ત્વચા દ્વારા શ્વસન કરે છે. હવે આપણે જે ભણવાનું છે એ છે દેડકો. આ દેડકો છે ને બહુ મલ્ટીપલ અલગ રીતે શ્વાસ લે. દેડકાને 3 રીતે શ્વાસ લેતા આવડે. કેટલી રીતે? 3. હવે દેડકો જ્યારે હાવ નાનો હોય ને ત્યારે એને કહેવાય ટેડપોલ. શું કહેવાય? ટેડપોલ. પછી થોડોક મોટો થાય. થોડોક શું થાય? મોટો. એટલે પુખ્ત થાય. તો પુખ્ત હોય ત્યારે આ બે અવસ્થાને આપણે સાથે રાખશું. હવે ટેડપોલ છે ને, ટેડપોલ કેવું હોય હું તમને કહું. જ્યારે અમે નાના હતા ને ત્યારે આવું માછલી જેવું સ્વરૂપ દેખાતું. માછલી જેવું સ્વરૂપ. આવો ભાગ તમને દેખાતો. આપણને એવું જ લાગે કે માછલી છે. એટલે ઘણી જગ્યાએ પાણીમાં ખાબોચિયામાં એવું જોઈએ કેટલા બધા ટેડપોલ આટા મારતા હોય ત્યારે એવી ખબર નહોતી પડતી કે આ ટેડપોલ છે. એટલે આવા બધાને ભેગા કરીને અમે સાચવીને રાખતા. 15 દી કે મહિનો થાય ને પછી અમે ગોતીએ માછલી ક્યાં ગઈ, પણ માછલીમાંથી શું બની ગયો? દેડકો. માછલીમાં શું બની ગયો? એટલે માછલીમાંથી નથી બનતો, ઈ દેડકો જ હતો. પણ દેડકો નાનો હોય ત્યારે શું કહેવાય? ટેડપોલ. શું કહેવાય? હવે જો ટેડપોલ નાનો હોય ત્યારે આ સ્વરૂપે હોય. તમે જોયું છે આમાં પાછળ એક આ રીતે પૂંછડી જેવી સંરચના હોય. બરાબર? આ રીતે એક લાંબો ભાગ હોય અને આમ પૂંછડી જેવી સંરચના હોય. ક્રમશઃ આમાં બે ભાગમાં પગ કે આ ભાગ આ રીતે વિકાસ પામે. બરાબર? ટેડપોલ સ્વરૂપે હોય તો એમાં ઝાલર હોય. શું હોય? ઝાલર. જેમ માછલીમાં હોય એમ ઝાલર જેવી સંરચના. પણ જેમ જેમ દેડકો થોડો મોટો થતો જાય તો ઝાલર ગાયબ. ઝાલર શું થઈ જાય? ગાયબ થઈ જાય. અને મોટો થાય તો તમે જોયું છે કે આમાંથી તેના મોટા મોટા બે પગ બને. આ મોટા મોટા પગ બને અને આ પાછળનો ભાગ સી દૂર થાય. આમાંથી શું બની ગયો? જો દેડકો. શું બની ગયો? દેડકો. તો પુખ્ત અવસ્થામાં એટલે કે મોટો થઈ ગયો એ પૂરેપૂરો દેડકો બની ગયો પછી શ્વાસ બે રીતે લઈ શકે. એક તો હાવ પુખ્ત એટલે મોટો થાય, હાવ મોટો થઈ જાય એટલે ફેફસા દ્વારા શ્વાસ લે. કોના દ્વારા? ફેફસા દ્વારા. પણ આ જ દેડકો તમે શિયાળામાં ક્યારે ભાળો છો? ચોમાસામાં જ્યાં અને ત્યાં આપણે દેડકાને બહાર નીકળેલા ભાળીએ છીએ. ઉનાળામાં કે શિયાળામાં દેડકો ગયો ક્યાં? તો દેડકો સમાધિ અવસ્થામાં ગયો જાય, સૂઈ જાય. આપણે આદિ ભાષામાં સૂઈ જાય. શું થાય? હાઇબરનેશન પીરિયડમાં જતો રહેતો. હાઇબરનેશન એટલે કે સમાધિ અવસ્થામાં જાય. કઈ અવસ્થા? સમાધિ અવસ્થામાં જાય. આ સમાધિ અવસ્થા એટલે કે હાઇબરનેશનમાં જાય ત્યારે શ્વાસ એટલી બધી હવાય નહીં. એટલે મીન્સ કે જે જમીનની અંદર હંતાઈને જો હોય ત્યાં પૂરો ઓક્સિજન મળે નહીં, ફેફસા બરોબર કામ કરે નહીં. એટલે ત્યારે એમાં શ્વસનની પ્રક્રિયા ચામડી દ્વારા થાય. એના દ્વારા જો તો દેડકા નાનો હોય ત્યારે ઝાલર દ્વારા, સૂઈ જાય ત્યારે ચામડી દ્વારા, અને બહાર હોય તો ફેફસા દ્વારા. બહાર હોય તો તમે નોર્મલી જોઈશ કે દેડકા પાણીમાં આટા મારતા હોય તો પાણીમાં એને લગભગ જરૂર પડે બહાર આટો મારીને શ્વાસ લેવા માટે. થોડીક વાર કદાચ તમને જોઈને પાણીની અંદર હંતાઈ જાય, પાછો થોડીક વાર શ્વાસ લેવા બહાર આવી શકે. બરાબર? તો દેડકાની અંદર આ ત્રણેય અવસ્થામાં અલગ અલગ રીતે શ્વાસ લેવાની પ્રક્રિયા થાય. આ સિવાય વાત કરીએ વનસ્પતિમાં. એમાં વનસ્પતિમાં તો વનસ્પતિમાં આવી કોઈ સિસ્ટમ નથી. તો વનસ્પતિના મુખ્ય 3 અંગો: મૂળ, પ્રકાંડ અને પર્ણ. મૂળ, પ્રકાંડ અને પર્ણ. મૂળ, પ્રકાંડ અને પર્ણ. તો જે પર્ણ છે, મૂળની અંદર એક સંરચના હોય મૂળરોગ. શું હોય?
તો તમે જોયું છે કે આ કોઈ જમીન છે, આની અંદર કોઈ વૃક્ષ વાવેલું છે, તો એમાં એક મુખ્ય મૂળ હોય, પછી બાજુમાં આવા નાના નાના રોમ જેવી સંરચના જોવા મળે. તો નાના નાના આવા મૂળિયા પાતળા પાતળા દેખાય ને, આ ભાગને શું કહેવાય? મૂળ રોમ. તો મૂળ રોમ દ્વારા જમીનમાંથી ડાયરેક્ટ ઓક્સિજન ગ્રહણ કરી શકાય. તો મૂળ પોતાનો શ્વાસ કોના દ્વારા લે? મૂળ રોમ દ્વારા. મૂળ કઈ રીતે શ્વાસ લે? મૂળ રોમ દ્વારા. જ્યારે પ્રકાંડ છે, ઈ વાયુ રંધ્ર દ્વારા, વાયુ રંધ્ર દ્વારા, અને પર્ણ છે ઈ પર્ણ રંધ્ર દ્વારા શ્વાસ લે. તો પર્ણ રંધ્ર અને વાયુ રંધ્ર, રંધ્ર શબ્દનો અર્થ થાય છિદ્ર. રંધ્ર એટલે શું થાય? છિદ્ર. એવા છિદ્ર કે જેમાં વાયુની આપ-લે થાય, એટલે એને શું કહેવાય? વાયુ રંધ્ર. એવા છિદ્ર જે પર્ણમાં આવેલા છે, જેમાંથી વાયુની આપ-લે થાય, તેનું નામ શું પડ્યું? પર્ણ રંધ્ર. હવે પર્ણ રંધ્ર છે ને, તમારે આકૃતિ બહુ સહેલી છે, જોઈ લો. કોઈ પણ આવી રીતે આમ પાંદડું જો, તો પાંદડાની જે સપાટી છે, એક સપાટી ઉપરની હોય લીસી હોય. કેવી હોય? લીસી. નીચેની સપાટી ઓલવેઝ ખરબચડી હોય. અમુક પાંદડા એવા છે ઉપર નીચે બંનેથી ખરબચડા હોય. બરાબર? તો આની અંદર કઈ પ્રક્રિયા થાય? તો કે આના જ કોઈ એક ભાગને આપણે જો ઝૂમ કરીને જોઈએ, એટલા કટકાને ઝૂમ કરીને જોઈએ, તો ત્યાં આપણને વાયુ રંધ્ર અથવા પર્ણ રંધ્ર જોઈ શકાય. વાયુ રંધ્ર અથવા પર્ણ રંધ્ર જોઈ શકાય. પર્ણ રંધ્રની રચના કેવી હોય સમજો. પર્ણ રંધ્ર નો ભાગ છે, એમાં આપણે સૌપ્રથમ દોરીએ આપણે બિલોરી કાચ કે બહિર્ગોળ લેન્સ જેવો ભાગ દોરીએ છીએ. તો એવો એક ભાગ, આ વચ્ચેનો ભાગ છે ખુલ્લું પર્ણરંધ્ર. શું બતાવે છે? ખુલ્લું પર્ણરંધ્ર. હવે પર્ણરંધ્ર જે ભાગથી આથી જોડાયેલું છે, એમાં લીલા રંગના કણો આવેલા હોય. બોલો, લીલો રંગ કોનો છે? યાદ કરો, લીલો રંગ કોનો છે? હરિત દ્રવ્ય. કોનો છે? તો આ થઈ ગયા હરિત દ્રવ્ય. હરિત દ્રવ્ય. આજે મેં બે સફેદ રંગના દોર્યા છે, એ છે રક્ષક કોષો. શું છે? રક્ષક કોષો. હવે રક્ષક કોષો છે એ કઈ રીતે, જેની આકૃતિ હોય અડધી જ આકૃતિ થઈ, હજી પૂરી કરવી હોય તો ઉપરના ભાગમાં એક ટોપી પહેરીશું, સમજી લો, નીચે હેલ્મેટ વાળા ભાગને બાંધ્યો છે એ રીતે. તો આવું આખું પર્ણરંધ્ર અથવા વાયુરંધ્ર હોય. વચ્ચેનો ભાગ જો, પર્ણરંધ્રમાં જે રક્ષક કોષો છે એમાં પાણી ભરાય. શું ભરાય? પાણી. કઈ રીતે? તો તમને બધાને ખબર છે કે મૂળ દ્વારા જે પાણી શોષણ પામ્યું છે પાંદડા સુધી પહોંચે. પાંદડામાં પહોંચે એટલે આ રક્ષક કોષોમાં પાણી ભરાય. તો કોઈ પણ વસ્તુ, તમે સાયકલની ટ્યુબ જોઈએ છે, એમાં હવા ભરો તો ટ્યુબ ફૂલે, હવા ભરો તો ટ્યુબ શું થાય? ફૂલે. બરાબર? એવી રીતે આમાં પાણી ભરાય એટલે રક્ષક કોષો ફૂલે. સમજો, રક્ષક કોષો ફૂલે એટલે પેલા આ રીતે રક્ષક કોષો બે ભેગા, આ બેની અંદર સંરચના એવી છે કે આમ ગોળાકાર થાય. પાણી ભરાય તો બે છૂટા પડે. તો આની અંદર રક્ષક કોષોમાં પાણી ભરાણ. રક્ષક કોષોમાં પાણી ભરાય એટલે રક્ષક કોષો ફૂલે. રક્ષક કોષો ફૂલે એટલે વાયુરંધ્ર ખુલે. રક્ષક કોષો ફૂલે એટલે વાયુરંધ્ર ખુલે. એટલે છિદ્ર ખુલ્યું. છિદ્ર ખુલ્યું એટલે આ છિદ્રમાંથી ઓક્સિજન કે કાર્બન ડાયોક્સાઇડ ની આપ-લે થાય. ઓક્સિજન અથવા કાર્બન ડાયોક્સાઇડ ની આપ-લે થાય. આવું ક્યારે થાય? તો કે વનસ્પતિ જ્યારે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કરે. કઈ પ્રક્રિયા? પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કરે. તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ કયો વાયુ લે? CO2 લે. અને આપણને કયો મુક્ત કરે? O2 મુક્ત કરે. O2 મુક્ત કરે. પણ સામાન્ય રીતે વનસ્પતિ શ્વાસમાં કયો વાયુ લે એવું પૂછે તો યાદ રાખવાનું, ઓક્સિજન લે અને CO2 મુક્ત કરે. CO2 મુક્ત કરે. તો વનસ્પતિ શ્વાસમાં કયો વાયુ લે? ઓક્સિજન. કયો લે? કયો વાયુ રિલીઝ કરે? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ. પણ જ્યારે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ નામની પ્રક્રિયા કરતી હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ લે અને ઓક્સિજન મુક્ત કરે. એટલે આપણે એવું કહીએ છીએ ને કે વનસ્પતિ આપણને ઓક્સિજન આપે. શું આપે? ઓક્સિજન. હવે આ પર્ણરંધ્ર ખુલ્યું. હવે બંધ કઈ રીતે થાય? તો આની ઉપર જ્યારે તડકો પડતો હોય તો તડકો પડવાને કારણે આ પાણીનું શું થઈ જાય? બાષ્પીભવન. પાણીનું શું થાય? તો અહીંથી પાણી વીયું જાય. પાણી વીયું જાય તો વિચારો કે જે રક્ષક કોષો પાણીને કારણે ફૂલ્યા હતા એ પાણી વીયું ગયું એટલે પાછા બંધ થઈ જાય. હવે શું થાય? પાછું આજુબાજુના પાંદડામાંથી નવું પાણી આવશે એટલે પાછું ખુલશે. ખુલે બંધ થાય, ખુલે બંધ થાય. ક્યાં સુધી ખુલબંધની પ્રક્રિયા થાય? પ્રકાશ સંશ્લેષણ ચાલુ હોય ત્યારે દિવસે પ્રક્રિયા થાય. હવે રાતે આમ શ્વાસ લેવો હોય તો આમ ફૂલેલું તો છે પણ પાણીનું બાષ્પીભવન થશે નહીં. બાષ્પીભવન ન થાય તો રાત્રે પર્ણરંધ્ર કેવું રહે? ખુલ્લું રહે. કેવું રહે?
બંધ રહે તો વનસ્પતિ ગુજરી જાય. થાય કે નહીં? બરાબર. તો રાત્રે પર્ણરંધ્ર કેવું રહે? ખુલ્લું રહે. ખુલ્લું કેવું રહે? ઓકે. તો આ બાબત ખ્યાલ આવી. બધા સજીવોમાં અલગ અલગ રીતે. તો વનસ્પતિમાં મૂળને પોતાનો શ્વાસ જાતે લેવાનો, પ્રકાંડને પોતાનો શ્વાસ જાતે લેવાનો, પર્ણને પોતાનો શ્વાસ જાતે લેવાનો હોય. હારું આપણે એવું નથી. વિચારો તો કે આપણે એવું હોત તો એનો હાથ ઓક્સિજન જાતે લે, પગ આપણો ઓક્સિજન જાતે લે, આંખું જાતે લે, કાન જાતે લે, અને એકાદા ભૂલી ગયા હોત તો કાન ગુજરી ગયો. શું થયું? કાન ગુજરી ગયો. તો કે આમ શ્વાસ લેતા ભૂલી ગયા, આવું થતું નથી. તો આપણામાં શરીરની અંદર આખી સિસ્ટમ આવેલી છે. આખી શું આવેલી છે? સિસ્ટમ. હવે જે શ્વસનની પ્રક્રિયા થાય એ સૌથી નાનામાં નાનો ભાગ કોષમાં થાય. ક્યાં થાય? કોષ. તો કોષની અંદર ક્યાં થાય? કણાભ સૂત્રમાં. ક્યાં થાય? તો યાદ કરો કે આપણે જે ખોરાક લીધો તે ખોરાકની અંદર ગ્લુકોઝ હતું. શું હતું? C6H12O6. બરાબર. આ કાર્બનના 6 અણુ વાળો ઘટક આપણી પાસે હતો. એટલે આ ખોરાક છે. ખોરાકમાંથી મેં કીધું એમ કે ઊર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને શ્વસન કહેવાય. ખોરાકમાંથી ઊર્જા છૂટી પડે એ ઘટનાને શું કહેવાય? શ્વસન. તો આ ગ્લુકોઝનો અણુ બરાબર જ્યારે તૂટે, આ ગ્લુકોઝનો અણુ કણાભ સૂત્રમાં આમ તો કોષ રસ લખીએ આપણે પહેલા. કોષ રસમાં તૂટે તો પહેલા એક મધ્યસ્થી નિપજ મળે, પાયરુવેટ. શું મળે? પાયરુવેટ. યાદ રાખજો, પાયરુવેટ નામની નિપજ, મધ્યસ્થી નિપજ મળે વચ્ચોવચ્ચની. મધ્યસ્થી નિપજ કોને કહેવાય સમજો. ધારો કે આપણે દૂધમાં મેળવણ નાખ્યું રાત્રે અને સવાર તમે દહીં લઈને ખાવા બેઠા ને દહીં નથી બન્યું, તો હવે દૂધ નો કહેવાય, દહીં નો કહેવાય. સમજાય? દૂધ હજી થોડા સમય પીળું રહેવા દો તો પૂરેપૂરું દહીં થઈ જાય. પણ તમે દહીં જે મેળવ્યું છે અને બે ત્રણ કલાક રહીને ફરીથી વસ્તુ કે મિશ્રણનો ઉપયોગ કરો તો હવે એમાં દૂધના ગુણધર્મો હશે નહીં, દહીંના ગુણધર્મો હશે નહીં. આ બેયના ગુણધર્મ ન હોય એટલે એને કહેવાય મધ્યસ્થી નિપજ. શું કહેવાય? તો આમાં કાર્બનના કેટલા પરમાણુ હતા? 6. કેટલા હતા? તો આ પાયરુવેટની અંદર અથવા પાયરુવિક એસિડ પણ કહેવાય. એમાં કાર્બનના 6 માંથી 3 કટકા થઈ ગયા. કેટલા થઈ ગયા? 3. કેટલા? આ પ્રક્રિયા થઈ એમાં જ લગભગ 4 એટીપી જેટલી ઊર્જા રિલીઝ થઈ ગઈ. કેટલી? 4 એટીપી જેટલી ઊર્જા રિલીઝ થઈ ગઈ. ઓકે. હવે અહીંથી 3 ભાગ પડે છે. 3 ભાગ. ચાલો. હવે આપણે બે પ્રકાર ભણવાના છે, જારક શ્વસન અને અજારક. તો તમે જોયું છે ઈસ્ટ નામ સાંભળ્યું? ઈસ્ટ એક પ્રકારની ફૂગ છે. ઈસ્ટ શું છે? એક પ્રકારની ફૂગ. આ શું છે? એક પ્રકારની ફૂગ. તો ગ્લુકોઝ એટલે કોઈ પણ ગળ્યો પદાર્થ, કોઈ પણ ગળ્યા પદાર્થમાં જ્યારે આપણે ફૂગ નાખીએ, ઈસ્ટ નામની ફૂગ નાખીએ, તો એ ફૂગને નાખ્યા પછી જો આપણે એને ઢાંકી દઈએ, બંધ કરી દઈએ, બરાબર, તે બંધ કરી દીધેલા ભાગ ઉપર, એ બંધ કરી દીધા પછી એને ઓક્સિજન મળતો નથી. બોલો, ઓક્સિજન ન મળે એને કયું શ્વસન કહેવાય? અજારક. કયું શ્વસન? અજારક શ્વસનની પ્રક્રિયા થાય અને આ ગ્લુકોઝ માંથી અથવા પાયરુવેટ માંથી ફાઇનલ નિપજ બનાવે આલ્કોહોલ. આલ્કોહોલ એટલે જેને આપણે સાદી ભાષામાં દારૂ પીએ. શું બનાવીએ? અણુસૂત્ર ઘણી વખત પૂછે તો CH3CH2OH આલ્કોહોલ પ્લસ આપણને રિલીઝ મળે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ઊર્જા મળે છે આપણને એટીપી ફોર્મેટમાં 2 એટીપી. ઘણીવાર પૂછે એટીપી શું છે? તો એટીપી ઊર્જાનું ચલણ છે. શું છે? ઊર્જાનું ચલણ. આ એટીપી નું ફૂલ ફોર્મ પૂછે તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. શું નામ છે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એટીપી નું ફૂલ ફોર્મ. જેમ આપણે ભારતમાં રૂપિયો, અમેરિકામાં ડોલર, બરાબર, બાંગ્લાદેશમાં ટકા, એમ અલગ અલગ પ્રકારનું ચલણ વાપરીએ. આપણા શરીરમાં કયું ચલણ યુઝ થાય? એટીપી નામનું. કયું? તો એટીપી દ્વારા છે એ ઊર્જાનું નિર્માણ થાય. અને આવી ઊર્જાનું નિર્માણ ક્યાં થાય? કણાભ સૂત્રમાં. ક્યાં થાય? તો કણાભ સૂત્રમાં ઈસ્ટ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ બંને રિલીઝ કરીને 2 એટીપી બનાવે. તો જોઈએ દારૂ બનાવવાની પ્રક્રિયા, જે આથવણની પ્રક્રિયા થાય એમાં ધારો કે જ્યારે દારૂ બનાવે તો
તો એ જે પાત્રમાં લીધું ને પાત્ર અધૂરું રાખે. શું કામ? તો કે એમાં ઉભરો આવે. શું આવે? તો ઉભરો કયા વાયુને કારણે આવે? કાર્બન ડાયોક્સાઇડને લીધે. કોના કારણે આવે? કાર્બન ડાયોક્સાઇડ. બીજું, મનુષ્યની અંદર પણ ઘણી વખત સ્નાયુ પેશીમાં, ક્યાં? સ્નાયુ પેશીમાં અજારક શ્વસનની પ્રક્રિયા થાય. એ પ્રક્રિયા અજારક શ્વસન. હવે આપણે જોઈએ, ઘણી વખત પરિશ્રમ વાળું કામ કરતા હોય ને, ઉદાહરણ તરીકે કોઈ વસ્તુ ઉચકાવીને લઈ ગયા તો હાથ પગ દુખવા માંડે, ખભાનો ભાગ દુખવા માંડે, તો આપણા જે મસલ્સ કે સ્નાયુ છે એને જ્યારે ઓક્સિજન ઓછી માત્રામાં મળે તો આપણા શરીરમાં ત્યાં લેક્ટિક એસિડ બને. શું બને? લેક્ટિક એસિડ. તેનું નિર્માણ થાય લેક્ટિક એસિડ. યાદ કરો કે દૂધમાંથી જે દહીં બને એમાં કયું એસિડ હોય? લેક્ટિક એસિડ. કયું હોય? લેક્ટિક. તો લેક્ટિક એસિડ નું નિર્માણ થાય અને 2 જેટલી એટીપી રિલીઝ થાય, 2 એટીપી રિલીઝ થાય. જ્યારે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિમાં કયું શ્વસન જોવા મળે? જારક શ્વસન. કયું શ્વસન? જારક શ્વસન. આ જારક શ્વસનમાં કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી વત્તા 38 એટીપી નું નિર્માણ થાય. કેટલી? 38 એટીપી નું નિર્માણ થાય. બરાબર? તો જારક શ્વસનમાં ઊર્જા જો કેટલી મળી? 38. અજારકમાં 2 એટીપી મળે છે. કેટલી મળે છે? 2 જ મળે. તો મને કહો, વધુ ઊર્જા કોણ આપે? જારક શ્વસન. ઓછી ઊર્જા કોણ આપે? અજારક શ્વસન. તો ઓક્સિજનની હાજરી કેટલી અનિવાર્ય છે અથવા કેટલું મહત્વ છે એ આપણને દર્શાવે. તો મૂળભૂત શ્વાસ લેવાનો ઉદ્દેશ શું? લોહીમાં ઓક્સિજનને ભેળવવું. આ કામ આપણું શરીરનું કયું અંગ કરે છે? ફેફસા. કોણ કરે છે? ફેફસા તો ખાલી કામ કરે છે ઓક્સિજન લેવો, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરો, પણ આ ઓક્સિજનને આપણા શરીર સુધી પોગાડે કોણ? લોહી. કોણ પોગાડે? તો લોહીનું મહત્વ ખબર પડી. તો આ લોહીથી ઓક્સિજન ફેફસામાંથી લઈને શરીરના હાથ, પગ, મગજ બધા અંગો સુધી લઈ જવાનું કામ ફેફસાનું છે, આ બ્લડનું છે. બ્લડ. બરાબર? તો રુધિર બધા ભાગોને, આપણા શરીરના બધા ભાગોને જોડે છે. એટલે આપણે રુધિરને કનેક્ટિંગ ટિશ્યુ, સંયોજક પેશી કહીએ. શું કહીએ? સંયોજક પેશી. તો આપણે પેશી એક નામનું ચેપ્ટર અગાઉ ભણી ગયા છીએ. તેમાં આપણે વાત કરી કે રુધિર અને હાડકા, અસ્થિ બંને કનેક્ટિંગ ટિશ્યુ છે. શરીરના બધા ભાગોને જોડવાનું કામ કરે છે. બરાબર? તો કઈ રીતે જોડે ખબર પડી? ઓક્સિજન અહીંથી લઈ જઈને શરીરના જે તે ભાગ સુધી પહોંચાડવાનું કામ પણ બ્લડનું છે. બરાબર? તો આટલું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો હવે વાત કરીએ મનુષ્યમાં શ્વસન તંત્ર. મનુષ્યનું શ્વસન તંત્ર. ચાલો, મનુષ્યનું શ્વસન તંત્ર. આપણે પહેલા શ્વસન તંત્ર દોરીએ. નાસિકા છિદ્ર. નાકનો અંદરનો ભાગ છે ને કહેવાય નાસિકા કોટર. અહીંયા જે તમને દેખાય છે પાઇપલાઇન, સી આકારની કુર્ચાથી બનેલી કડી, આ છે શ્વાસ નળી. શ્વાસ નળીના અંદરના ભાગમાં શું હોય? સી આકારની કુર્ચાથી બનેલ કડીઓ. હવે કુર્ચા એટલે અસ્થિ અને કાસ્તી, બે વસ્તુ ખ્યાલ છે. અસ્થિ એટલે હાડકા મજબૂત, કાસ્તી એટલે કાર્ટિલેજ. કુર્ચા તો નાકનો આ ભાગ, કાનનો આ ભાગ કુર્ચાથી જ બનેલો, કાર્ટિલેજથી જ બનેલો. એમ આપણી શ્વાસ નળી છે એ પણ કુર્ચાથી બનેલી છે. પણ એબીસીડી નો કયો અક્ષર છે એમાં જોવો તો સી. કેવો આકાર છે? સી આકાર. તો સી આકારની કુર્ચાથી બનેલી કડીઓ. અહીંયા તે ક્યાંય એક સંરચના આવેલી છે, સ્વર પેટી. અને જ્યાં અહીંયા બાજુમાં એક નળી આવેલી છે, અન્ન નળી. કઈ છે? અન્ન નળી.
અન્નનળી અને શ્વાસનળીને છૂટા પાડતી સંરચના, એનું નામ છે ઘાટી ઢાંકણ પડદો. શું નામ છે? ઘાટી ઢાંકણ પડદો. ચાલો, હવે શ્વાસ ત્યાંથી અહીંયા આવ્યો, બે ભાગમાં વિભાજિત થયો. બે પાઇપલાઇન છે, આપણે બે ફેફસા છે, ડાબુ ફેફસું અને જમણું. તો આ બે ભાગમાં પાઇપલાઇન છે, બે ભાગમાં વિભાજિત થાય એટલે એને કહેવાય શ્વાસ વાહિકા. શું કહેવાય? શ્વાસ વાહિકા. આ ફેફસા છે ઈ જેની અંદર રક્ષાયેલા છે ઈ આપણે ભણી ગયા છીએ. અહીંયા શું આવેલું હોય? પાસળી, બાર જોડ પાસળી. યાદ છે ને? બાર જોડ પાસળી. જે આ ભાગ છે એને રક્ષણ કરવાનું કામ કરે. તો અડધા ભાગમાં આપણે ખાલી એટલું સમજીએ કે પાસળી રક્ષણ કરે. પાસળી શું કરે? ફેફસાનું રક્ષણ કરે છે, રક્ષણ કરે છે. અને આ બાજુનો ભાગ એનો ઇનબિલ્ટ અંદરનો ભાગ જોઈએ તો અંદરના ભાગની અંદર જ્યારે આવે તો આમ ચારે બાજુ વિભાજિત થઈ જાય. થોડીક આમ જાય, થોડીક આ પાઇપલાઇન આમ જાય, ચારે બાજુ વિભાજિત થઈ જાય. તો વિભાજિત થાય ત્યાં આપણે એક સંરચના ખાલી દોરશું. એને હજી વધારે ડીપમાં સમજવી હોય તો આ જે સંરચના દોરી છે વાયુ કોષ. આ શું આવેલું છે? વાયુ કોષ. વાયુ કોષ. અને વાયુ કોષ જેના દ્વારા ઘેરાયેલા હોય ઈ છે રુધિર કેશિકા અથવા રુધિર કેશિકા ગુચ્છ. રુધિર કેશિકા ગુચ્છ. રુધિર કેશિકા ગુચ્છ. અને એની નીચે આવેલો હોય ઉરોદર પટલ. ઉરોદર પટલ. ઓકે, હવે આખી સંરચના આપણે સમજીએ કે શ્વાસ કયા માર્ગે આગળ વધે. તો નોર્મલી આપણે નાકની આગળના ભાગમાં જોઈએ બે નાસિકા છિદ્ર છે, એક જોડ નાસિકા છિદ્ર હોય. યાદ રાખજો, બે માંથી હંમેશા એક જ વર્કિંગ હોય, એક જ કામ કરે. અત્યારે તમે બે હાથની આંગળી આ રીતે રાખો તો એકમાંથી શ્વાસ આવી જા કરતો છે, એક બંધ છે. બરાબર? ક્યારેક કેવું થાય શરદી થઈ ગઈ બે બંધ થઈ જાય, બે બંધ થઈ જાય. તો આ આપણો શ્વસન માર્ગ છે, શ્વસન માર્ગ છે, શ્વસન દ્વાર છે. અહીંથી શ્વાસ ન લીધો હોય તો મુખ દ્વારા લઈ શકો. જો એક મોઢામાંથી પાઇપલાઇન આવે છે કે નહીં, તો તમે મુખ દ્વારા શ્વાસ લઈ શકો. પણ કેમ આપણે નાક દ્વારા શ્વાસ લેવો જોઈએ? તો નાકનો જો આ ભાગ છે ને અહીંથી શરૂ થયો ને અહીંયા ઉપર સુધીનો ભાગ, એનું નામ છે નાસિકા કોટર. શું નામ છે? નાસિકા કોટર. નાસિકા કોટરમાં બે પ્રકારની સંરચના આવેલી છે. એક તો એમાં નાના નાના વાળ આવેલા હોય. શું આવેલા હોય? વાળ. બીજો અંદરના ભાગમાં એક ચીકણો પદાર્થ હોય જેનું નામ છે શ્લેષ્મ અથવા મ્યુકસ. મ્યુકસ, શ્લેષ્મ. આ શું કામ કરે છે? ત્રણ કામ કરે છે. જો વાળ શું કરે? હવાને ગાળે. હવાને ગાળે. હવાને શું કરે? ગાળે. તો નાકની અંદર ઝીણા ઝીણા વાળ આવેલા. તો ધૂળ માટી વાળી હવા આપણે શ્વાસમાં લીધી હોય તેમાંથી ધૂળ ને એવું બધું ત્યાં ચોંટી જાય વાળ સાથે અને ગળાઈને અંદર જાય. બરાબર? તો ઈ ગળાઈને અંદર જાય એટલે ગળણી જેવું કામ કર્યું. ગળણી જેવું કામ કોણે કર્યું? વાળ. કોણે કર્યું? વાળ. બીજું, ધારો કે એમાંથી જે બચી ગયો ધૂળ માટીનો કચરો, તો નાકની અંદરની જે સપાટી છે ને એકદમ ભીની હોય. એ ભીની કોના કારણે હોય? શ્લેષ્મ નામના પદાર્થને કારણે. આ શ્લેષ્મ નામનો પદાર્થ છે એ શું કાર્ય કરે? સાંભળો, બે કામ કરે. એક તો હવાને જંતુ મુક્ત કરે. હવાને શું કરે? જંતુ મુક્ત કરે. બીજું, હવાનું તાપમાન જાળવે. હવાનું તાપમાન જાળવે. બહુ અગત્યનું કામ છે. જો તમે એવું જોયું છે કે કોરોના વખતે એક નાકમાં આવડી હળી જેવો ભાગ આમ અંદર નાખીને ટેસ્ટ કરવામાં આવ્યો. બરાબર? તો ઈ જે ટેસ્ટ હતો તો એમાં ખબર કઈ રીતે પડતી? તો એની અંદર ધારો કે જંતુ આવ્યા હોય, કોરોનાનો વાયરસ આવ્યો, તેને મારવા માટે શ્લેષ્મ અથવા મ્યુકસનો સ્ત્રાવ વધારે થયો હોય ને એન્ટીબોડી વધારે હાજર જોવા મળ્યા હોય અને એમાં જો ડાઉટ જાય તો દર્દીનો RT-PCR નામનો ટેસ્ટ કરાવવામાં આવતો. બરાબર? તો હવાને જંતુ મુક્ત કરે ને હવાનું તાપમાન જાળવે. તો તમે જોયું છે કે શિયાળામાં તમે જ્યારે દોડવા માટે જાઓ તો શિયાળામાં તમે દોડવા માટે જાઓ તો દોડતી વખતે નાકમાં પાણી વધારે માત્રામાં આવે છે. તો ઠંડી હવા જો ડાયરેક્ટ ફેફસા સુધી પહોંચી જાય તો ફેફસાને ઠંડા પાડી દે, આપણા શરીરનું તાપમાન ઘટી જાય. આવું ન થાય એટલે મ્યુકસ છે એ હવાને પાતળા માર્ગ દ્વારા નાક દ્વારા મોકલે તો મ્યુકસનો સ્ત્રાવ વધુ થાય. તો જોજો શિયાળામાં દોડતી વખતે નાકમાંથી પાણી આવી જ છે. શું કામ આવી? ખબર પડી? એ હવાને ઠંડી હવાને ગરમ કરવા માંગે. ગરમ હવા કરવી હોય તો એને શ્લેષ્મનો સ્ત્રાવ વધારે થવો જોઈએ. હવે ત્યાંથી શ્વાસ આગળ વધે તો જોજો અહીંયા આ ભાગ છે ને આ ભાગ અહીંયા આવેલી હોય સ્વર પેટી. શું આવેલું હોય? તો સ્વર પેટી ખાલી નામ છે પેટી, ખરેખર કોઈ પેટી જેવી સંરચના નથી. આવી સ્વર પેટી છે અને અંદરના ભાગમાં આવા એક પડદા જેવી સંરચના છે. બે મસલ્સ આ રીતે ખેંચાયેલા હોય અને એ મસલ્સ જ્યારે ધ્રુજે ને અહીંથી હવા ફૂંક મારો, બરાબર, ઉચ્છ્વાસ દ્વારા હવા ફૂંક મારો
યાદ રાખજો કે તમે ક્યારે બોલી શકો ખબર, અહીંયા આવેલો પડદો છે, અહીંયા એક પડદા જેવી સંરચના છે બરાબર, ઈ જ્યારે ધ્રુજે ને ત્યારે જ એમાંથી અવાજ બને. શું બને? અવાજ, ધ્વનિ તો જ બને. બાકી આપણે અવાજ ખરેખર શબ્દ બધા ક્યાં બને? મોઢામાં આવ્યા પછી. આપણે નથી કહેતા કંઠવ્ય, મૂર્ધન્ય, દંતવ્ય, ઓષ્ઠ્ય શબ્દ ગુજરાતી ભાષાના છે, ક ખ ગ ઘ ચ છ જ જ ઝ. તો આ બધા જે અલગ અલગ શબ્દ વાપરીએ છીએ મુખમાં આવ્યા પછી બને, મોઢામાં કે ભાગમાં. બાકી પહેલો ધ્વનિ ઉત્પન્ન ક્યાં થાય? ધ્વનિ ક્યાં ઉત્પન્ન થાય? ધ્વનિ ઉત્પન્ન ક્યાં થાય? સ્વર પેટીમાં. ક્યાં થાય? સ્વર પેટીમાં. ધારો કે અહીંથી છિદ્ર પાડી દીધું, અહીંયા છિદ્ર પાડી દીધું, તો બોલો વ્યક્તિ બોલી શકે નહીં. કારણ સ્વર પેટીમાંથી હવા આપણે અહીંથી ફેફસા જે બહાર કાઢી, આ જ છિદ્રમાં બહાર નીકળી જાય, તો સ્વર પેટીને હવા ન મળે, હવા ન મળે, બોલી શકાય. તો જોયું છે ઘણા લોકોનું મુખનું કેન્સરનું કેવું ઓપરેશન કરાવે તો આ ભાગને કાપકૂપ કરતી વખતે ડોક્ટર અહીંયા છિદ્ર પાડ્યું હોય, જો અહીંયા છિદ્ર પાડ્યું તો વ્યક્તિ બોલી શકે નહીં. ઓકે, ચાલો હવે ત્યાંથી અહીંયા જો. હવે તમે ઘણી વખત અરીસામાં જો ને, ઘણી ઉળ ઉતારતી વખતે તમે જોયું છે કે જીભને બહાર કાઢો તો અંદરથી બે પાઇપલાઇન ઊંચી નીચી થતી હોય. જોઈ છે કે કાકડા ઉપરના ભાગમાં કાકડો લટકતો હોય, નીચેના ભાગમાંથી એક પાઇપલાઇન ઊંચી નીચી થાય. તો એ બે પાઇપલાઇન છે, એક છે અન્નનળી, બીજી કઈ છે? શ્વાસ નળી. બે પ્રકારની પાઇપલાઇન આવેલી છે. હવે કેમ નક્કી થાય કે આપણે કોઈ વસ્તુ ગળીએ તો શ્વાસ નળીમાં જાય કે અન્નનળીમાં જાય? તો વચ્ચે કોઈ કેવું હોવું જોઈએ ને કે ખોરાક આવ્યો તો એ અન્નનળીમાં જવા દો, શ્વાસ આવ્યો તો એને શ્વાસ નળીમાં જવા દો. હવે ડિસાઈડ કોણ કરે? આ પડદો. કયો પડદો? ઘાટી ઢાંકણ પડદો ડિસાઈડ કરે કે કોને ક્યાં જવા દેવો. તો ઘાટી ઢાંકણ પડદાનું કામ શું? કે ખોરાક હોય તેને ક્યાં જવા દેવાનો? અન્નનળીમાં. શ્વાસ હોય તો ક્યાં જવા દેવાનો? શ્વાસ નળીમાં. શ્વાસ હોય તો શ્વાસ નળીમાં. તો શ્વાસને ક્યાં મોકલવાનો? શ્વાસ નળીમાં. ખોરાકને ક્યાં મોકલવાનો? અન્નનળીમાં. આ ડિસાઈડ કોણ કરે? ઘાટી ઢાંકણ પડદો. એટલે તમે થૂક ગળો, પાણી પીવો, ખોરાક ગળો તો ઘાટી ઢાંકણ પડદો શ્વાસ નળીને ઢાંકી દે. જ્યારે શ્વાસ લ્યો ત્યારે ઘાટી ઢાંકણ પડદો અન્નનળીને ઢાંકી દે. શું કરે? અન્નનળીને ઢાંકી દે. આ પ્રક્રિયા તો થઈ, આ પ્રક્રિયા તો થઈ, પણ ઘણી વખત તમે કોઈકના વિચારમાં હો, શું કરતા હશે કે શું કરતી હશે, આવા વિચારમાં હો બરાબર. જ્યારે આવા વિચારમાં હો ત્યારે પડદો પૂછે છે મગજને કઈ બાજુ જવા દેવાનું છે, પણ મગજ તો વિચારમાં છે એટલે કોઈ જવાબ ન મળ્યો. તો કોઈ જવાબ ન મળ્યો તો શ્વાસ નળીને બંધ રાખે, સોરી અન્નનળીને બંધ રાખે, અને જે ખોરાક ગિળાય ક્યાં ગયો? શ્વાસ નળીમાં. તો તમે જે ખોરાક લીધો એ અન્નનળીમાં જાઓગે ને, એ બદલે ક્યાં ગયો આ વખતે? શ્વાસ નળી. શ્વાસ નળીમાં ગયો એટલે ફેફસા કહેશે. કોણ કહેશે? ફેફસા કહેશે કે અહીંયા નહીં, અહીંયા નહીં. એટલે ફેફસા જોરથી ધક્કો મારે, જોરથી ધક્કો મારે એટલે તમે એમ કહો ઓતરાઈ ગયું, ઓતરાઈ ગયું. તો ઓતરાઈ જવાની પ્રક્રિયા શું છે ખબર પડી? જ્યારે ખોરાક ભૂલમાં અન્નનળીની જગ્યાએ ક્યાં આવે? શ્વાસ નળીમાં. એટલે ફેફસા જોરથી ધક્કો મારે છે, અહીંયા નહીં, ખોરાક અહીંયા નહીં. તો બહાર જોરથી ધક્કો મારે એટલે તરત ઓતરાઈ જવાની પ્રક્રિયા થાય. તો ઓતરાઈ જવું એ પ્રક્રિયા કોની ભૂલને કારણે થાય? ઘાટી ઢાંકણ પડદો. અને આની ભૂલ છે મગજની છે, મગજની. એટલે ખાતી વખતે પાછા આપણે શું કહીએ ખબર? ખરેખર આપણે કોઈ વિશે વિચારતા હોય પણ આપણે ઊંધું બોલીએ. હા, આ કોક આપણને હે ને યાદ કરજો. કોક યાદ ન કરતો તું કોકને યાદ કરે બરાબર. ઓકે, તો ઘાટી ઢાંકણ પડદો ભૂલ ક્યારે કરે ખબર પડી ને? આપણે કોકને યાદ કરતા હોય ત્યાં. ઓકે, ચાલો હવે અહીંયાથી શ્વાસ આગળ આવે. ડિસાઈડ કરી લીધું કે ભાઈ અન્નનળીને જવા દેવાનો, શ્વાસને ક્યાં મોકલવાનો છે? શ્વાસ નળીમાં. તો શ્વાસ નળી અહીંયા જો એક આવી પાઇપલાઇન આવેલી છે, શ્વાસ નળી. એનાથી બનેલી છે સી આકારના કુર્ચાથી બનેલી કડી. કેમ એવી કડીઓ મૂકવી પડી? સમજો. સાયકલની ટ્યુબ જોઈ બધે? આ ટ્યુબમાં હવા ન હોય તો એકદમ બંધ થઈ જાય, હવા ભરો તો ખુલે. તો આ એક પાઇપલાઇન છે. હવે વિચારો કે હવા આપણે લીધી ત્યારે આમ ખુલી, અને હવા બહાર કાઢવાની છે એટલે બંધ થઈ. બહાર નીકળ્યા પછી બંધ થઈ ગઈ, અને બંધ થઈને પછી નો ખુલી તો શ્વાસ લઈ શકાય નહીં, માણસનું મૃત્યુ થઈ જાય. આવું ન થાય તો આ પાઇપલાઇન કોઈ દી હાવ બંધ ન થાય. એટલે ભગવાને અંદર સી આકારની કુર્ચાથી બનેલી કડીઓ ગોઠવી દીધી, એટલે ભેગી થાય તો હાવ કોઈ દી બંધ થાય નહીં. ખુલ્લી ખુલ્લી રહે. કેવી રે? ખુલ્લી ખુલ્લી. તે ખુલ્લી ખુલ્લી રાખવાનું કામ કોનું છે? સી આકારનું. આ સી આકારનો ભાગ છે કુર્ચાથી બનેલી કડી શ્વાસ નળીને ખુલ્લી રાખ.
કેવી રાખે? ખુલ્લી. ચાલો હવે અહીંથી શ્વાસની આ નળી છે બે ભાગમાં ડિવાઈડ થઈ. જો ડાબું ફેફસું અને જમણું ફેફસું. ડાબું ફેફસું અને યાદ રાખજો ફેફસામાં જે ડાબું છે ને ડાબું ફેફસું એ થોડુંક નાનું છે અને જમણું છે એ થોડુંક કેવું છે? મોટું. તરત આવો પ્રશ્ન થાય કેમ એવું? તો ડાબી બાજુ હૃદય ગોઠવવાનું હતું. શું ગોઠવવાનું હતું? તો હૃદય હાટુ જગ્યા તો જોઈએ ને. તો ડાબું ફેફસું ભગવાન થોડુંક નાનું કરી નાખ્યું. ડાબું ફેફસું તો જગ્યા અહીંયા થઈ ગઈ. તો ડાબી બાજુ હૃદય ગોઠવ્યું. તો ડાબું ફેફસું નોર્મલી કેવું હોય? નાનું હોય. જમણું ફેફસું નોર્મલી કેવું હોય? થોડું મોટું હોય. બરાબર? તો જમણું ફેફસું મોટું, ડાબું ફેફસું નાનું. ચાલો હવે ફેફસાની અંદર હવા ગઈ તો હવા આમ ચારે બાજુ ફેલાઈ ગઈ. જો આ ભાગમાં આપણે દર્શાવ્યું ચારે બાજુ આખા ફેફસામાં લોહીની કેટલી બધી પાઇપલાઇન આવેલી હોય જેને શું કહેવાય? રુધિર, કેશિકા, ગુચ્છ. આની અંદર આવેલા હોય વાયુ કોષો. શું આવેલા હોય? વાયુ કોષ. વાયુ કોષ એટલે એક પ્રકારનું પાઉચ સમજી લો. પાઉચ તમે જોયું ને કે પાઉચ પ્લાસ્ટિકનું જબલું છે તેની અંદર કેટલી બધી વસ્તુ સમાઈ જાય અને એમાં નાના નાના છિદ્ર પાડ્યા. ધારો પાણી ભર્યું હોય તો બધામાંથી બહાર નીકળે કે ન નીકળે? એમ આ વાયુ કોષની સંરચના, એક વાયુ કોષને આપણે ખોલીએ ને કદાચ આખું આ વાયુ કોષ આ જે સંરચના દોરેલી છે બરાબર, અને આપણે અહીંયા બાજુમાં અલગ રીતે ફરીથી દોરીને સમજાવું કે આ પ્રકારે વાયુ કોષ આવેલા હોય. વાયુ કોષ બરાબર. આ વાયુ કોષને જ્યારે ખોલીને જોઈએ તેનો વિસ્તાર કેટલો ખુલ્લો પડે? 80 મીટર સ્ક્વેર. 80 મીટર સ્ક્વેર એટલે ખબર પડી 40 મીટર લાંબુ 2 મીટર પહોળું અથવા 10 મીટર લાંબુ 8 મીટર પહોળું. મૂળ 80 ગુણાકાર કરતા થવું જોઈએ. એટલે કેટલું લાંબુ કેટલો વિસ્તાર થયો. અને આવા તો કેટલાય વાયુ કોષો આવેલા હોય. કેટલાય વાયુ કોષો આવેલા હોય. ઓકે, તો વાયુ કોષનો વિસ્તાર કેટલો? 80 મીટર સ્ક્વેર. વાયુ કોષનો વિસ્તાર કેટલો? 80. ચાલો હવે આ શું કામ કરે? તો કે આ વાયુ કોષ ચારે બાજુ કોનાથી ઘેરાયેલો છે? રુધિર, કેશિકા, ગુચ્છ. આવું નામ શું કામ પડ્યું? રુધિર એટલે લોહી, કેશ એટલે વાળ, કેશ એટલે અને ગુચ્છ એટલે અંબોડો. વાળનો કેમ અંબોડો હોય એમ આ વાયુ કોષ હમણાં આપણે દોરી તેની આજુબાજુમાં લોહીની એટલી પાતળી પાઇપલાઇન ચારે બાજુથી એને ઘેરી લીધેલી હોય તો એ બધી પાઇપલાઇન અને ઘેરી લે. હવે ઘેરી લે તો એની અંદર કઈ પ્રક્રિયા થાય સમજો. શ્વાસ લીધો તો શ્વાસ લીધો એ બધી હવા છેલ્લે ક્યાં સુધી પહોંચશે? તો વાયુ કોષની અંદર એક ભાઈ બેઠા છે એનું નામ છે હિમોગ્લોબિન. કોણ બેઠું છે? હિમોગ્લોબિન. હિમોગ્લોબિન નામનું પ્રોટીન ક્યાં હાજર હોય? વાયુ કોષમાં. આ હિમોગ્લોબિન એક વસ્તુ ધરાવે છે આયર્ન. આયર્ન એટલે લોખંડ. શું ધરાવે છે? લોખંડ. આયર્ન ધરાવે. આ આયર્ન છે હિમોગ્લોબિન. હા, આયર્ન ને કારણે લોહીનો કલર કેવો થઈ જાય? લાલ રંગ. કેવો થઈ જાય? લાલ. તો લોહીનો લાલ કલર કોને આભારી છે? હિમોગ્લોબિન ને કારણે. કોના કારણે? અને હિમોગ્લોબિન નો લાલ કલર કોના કારણે છે? આયર્ન, લોખંડ ને કારણે. લોખંડ ને કારણે. બરાબર. તો લોખંડની એક પ્રકૃતિ છે ઓક્સિજન આવે એટલે ઓક્સિજન આવે ઓક્સિડેશન નામની પ્રક્રિયા કરે. તો હિમોગ્લોબિન શું કરશે? O2 લે છે. O2 તો લીધો એટલે એનો કલર કેવો થઈ ગયો? લાલ. કેવો કલર થઈ ગયો? તો આપણે એને એવું ખબર છે કે શુદ્ધ લોહી હોય, શુદ્ધ લોહી એનો કલર લાલ હોય. શુદ્ધ લોહીનો કલર કેવો હોય? તો રિલીઝ કયો કરે? રિલીઝ કયો કરે? CO2. કયો વાયુ રિલીઝ કરે? CO2. એનો કલર હોય વાદળી. વાદળી, બ્લુ. બરાબર. તો તમે જોયું હશે ઘણી જગ્યાએ આપણા ક્લાસની અંદર પણ જો તમે લાલ અને બ્લુ આવી બે પાઇપલાઇન તમને દેખાતી કિડનીમાં. આપણા શરીરમાં પણ અહીંયા તમે હાથમાં ઉપરના ભાગમાં દેખાય લીલા જેવી પાઇપલાઇન દેખાય. આ બધી શીરા છે. એમાં અશુદ્ધ લોહી વહે. કેવું હે? અશુદ્ધ લોહી. તો લાલ કલરની પાઇપલાઇન આપણા શરીરમાં ઉપર નથી દેખાતા. એ અંદરના ભાગમાં ઊંડાણમાં આવેલી હોય. બરાબર. તો શુદ્ધ લોહી શરીરમાં ઊંડાણમાં હોય તો ઓક્સિજન ગ્રહણ કરે અને કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરે. કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થઈને પાછો ક્યાં આવ્યો? વાયુ કોષમાં. હવે આને બહાર કાઢવો છે ને. ઓક્સિજન આયથી ફેફસાએ એને અંદર લીધો, હવે બહાર કાઢો. તો અંદર કોણ લે? બહાર કોણ કાઢે? તો કે ફેફસા. પણ ફેફસા એકલા બહારથી ખેંચીએ કેમ છે? નહીં. તેને મદદ કોણ કરે છે? ઉરોદર પટલ. ઉરોદર પટલ કોના જેવું છે જોજો. તમે બધાએ આવું ઇન્જેક્શન અથવા પિચકારી જોઈએ છે. જોઈ છે પિચકારી? તો તમે જોયો આ ભાગને કહેવાય પિસ્ટન. શું કહેવાય? પિસ્ટન. તો યાદ કરો કે પિસ્ટનને જ્યારે તમે ઉપરથી આમ ખેંચો
તો નવી હવા કે પાણી અંદર દાખલ થાય હા. અને પિસ્ટનને ધક્કો મારો તો અંદરનું સી બધું ક્યાં જાય બહાર જાય. તો જ્યારે આપણે શ્વાસ લઈએ ને તો ઉરોદર પટલ આમ નીચેની તરફ ખેંચાય. ઉરોદર પટલ ક્યાં આવે તો આ નીચે ખેંચાય તો બહારથી હવા અંદર આવે અને આ ઉરોદર પટલ હેઠેથી ધક્કો મારે તો અંદરની બધી હવા બહાર. તમે કહો શ્વાસ આવો બહાર કાઢો એ પ્રક્રિયાનું નિયંત્રણ ફેફસા વગર કોઈની મદદથી થાય. તો ઉરોદર પટલનું કામ હું હવા ખેંચવામાં અને બહાર કાઢવામાં મદદ કરે. હવા ખેંચવામાં અને બહાર કાઢવામાં મદદ કરે. હવે તરત એક બીજો પ્રશ્ન થાય, સાહેબ આપણને હિચકી કેમ આવે, હેડકી કેમ આવે? આવે કે નહીં પ્રશ્ન? તો આવું શું કામ થાય સમજો. તો કે નોર્મલી જ્યારે આપણે શ્વાસ લઈએ તો શ્વાસને અંદર લેવો હોય તો ઉરોદર પટલ ક્યાં આવવો જોઈએ? નીચે. ક્યાં આવવો જોઈએ? નીચે. અને બહાર કાઢવો હોય તો ઉરોદર પટલ ઉપર. ઉપરની તરફ જવો જોઈએ. તો શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં જ્યારે આમાં ભૂલ પડે કે શ્વાસ લીધો ત્યારે ઉરોદર પટલ ક્યાં ગયો? નીચે. ક્યાં ગયો? નીચે. શ્વાસ બહાર કાઢતી વખતે ક્યાં જવો જોઈતો તો? ઉપર. પણ ઉપર ન ગયો. ઉપર ગયો, હવા બહાર નીકળી ગઈ. હવે નવી હવા લેવાની થઈ ને ત્યારે ભાઈ ઉપર ગયા. નવી હવા લેવાની થઈ ત્યારે નીચે જવું જોઈએ બદલે ક્યાં ગયા? ઉપર. તો વચ્ચે ગેપ પડ્યો, નીચે તરત ઉદર એટલે પેટ થાય. ઉદર એટલે શું થાય? પેટ. પેટ બરાબર. તો નીચેના ભાગમાં પેટ છે. પેટમાં વચ્ચે આમ દબાણ આમ સર્જાવ દબાણ એટલે આ ખાલી જગ્યા પડી. અહીંથી હવા આવી એટલે અહીંથી ભાર બીજો તો ખાલી જગ્યા વાળા ભાગમાં અહીંથી હવા પ્રેશર કરે. અહીંયા હવાનો ભાગ છે ઈ પ્રેશર કરે તો શું કરે ખબર? અંદરની હવા છે ને એ આમ ધક્કો મારે. શું મારે? ઉરોદર પટલે આમ ઝટકો મારે. ક્યાંથી લાગે ઝટકો? પેટ ઉપરથી. ક્યાંથી લાગે? અહીંયાની હવા છે ઈ ઉપરની હવા દબાણ કરે તો હવાને તમને ખબર આ પિસ્ટનને આડો હાથ નાખીને આમ દબાવો. હું દબાવવા દેશે જેવો હાથ મૂકી ભેગું પિસ્ટનને પાછળ ધક્કો મારી દેશે. હવાનું દબાણ શું કરશે? પાછળ ધક્કો મારી દેશે. એમાં પરાણે દબાણ કરે તો નીચેનો ભાગ એને ધક્કો મારે. આ જે ધક્કો મારે એના કારણે શું થાય? હેડકી આવે. તો તમે જોયું છે હેડકી હંમેશા ક્યાં આવે? ઉપરની તરફ. ક્યાં આવે? ઉપર. કોઈ દેવો સાંભળ્યો કે હેડકી આમ અંદર 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 આવે છે? આવે છે કે નહીં? તો હેડકી ક્યાં આવે? ઉપર ધક્કો મારતી. ઉરોદર પટલનું હલનચલન અનિયમિત થાય તો આપણને શું આવે? હેડકી આવે. તો હવે આનું નિયમન હલનચલનમાં કેમ ભૂલ પડી ફરીથી યાદ કરવાનું. તમે કાંઈ કોઈકને વિચારતા હશો. શું કરતા હશો? વિચારતા. તો ઉરોદર પટલને જ્યારે યોગ્ય કમાન્ડ ન મળે તો શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં તકલીફ થાય એટલે હેડકી શરૂ થાય. તો હેડકી મટાડવાના ઉપાય પણ જાણી લો. શું કામ આવું થયું? તો કે અહીંયા ગેપ પડ્યો છે તો આ ગેપને કઈ રીતે પૂરી શકાય? પેટમાં પાણી નાખો તો તમે હેડકી બહુ આવે શું કરો છો? પાણી પીઓ. પાણી પીઓ એટલે અહીંયાનો જે ગેપ હતો એ કવર થઈ ગયો. કવર થઈ ગયો એટલે તરત પાછું બધું રેડી આવશે. બીજી કોઈ રીતે હેડકી મટાડી શકાય? શ્વાસ રોકી. વેરી ગુડ. તો તમે ઊંડો શ્વાસ લઈને શ્વાસને અંદરના ભાગમાં રોકી રાખો તો શ્વાસ રોકી રાખવાને કારણે ઈ બંને હવાનું દબાણ નિયંત્રિત કરશે. એક વખતમાં નહીં થાય પણ આવું 3-4 વખત શ્વાસને અંદર રાખીને રોકી રાખ્યો, ધીરે ધીરે બહાર કાઢો તો જે આમ ઝટકા લાગતા હતા ને એ ઝટકા લાગવાના બંધ થઈ જાય. હેડકીને પણ મટાડી શકાય છે. બરાબર. તો હવે આવું આપણે ભણ્યા કે શ્વાસ કયા માર્ગે આગળ વધે. તો યાદ કરો પહેલું નાસિકા છિદ્ર. ક્યાંથી એન્ટર થયો? હવા ક્યાંથી એન્ટર થઈ? નાસિકા છિદ્ર. ચાલો નાસિકા છિદ્રમાંથી ક્યાં ગઈ? નાસિકા કોટમ. નાસિકા કોટમ. નાસિકા કોટમ. નાસિકા કોટમ. ન્યાથી ક્યાં ગઈ? ન્યાથી આ પાઇપલાઇન બોલો નામ. શ્વાસ નળી. શ્વાસ નળી. શ્વાસ નળી. બરાબર. શ્વાસ નળીમાંથી શ્વાસ વાહિકા. શ્વાસ વાહિકા. તો શ્વાસ વાહિકા ખબર છે ને? અહીંથી બે ભાગમાં વિભાજિત થઈ ગઈ હતી શ્વાસ વાહિકા. શ્વાસ વાહિકામાંથી ક્યાં જાય? ફેફસામાં. ક્યાં જાય? ફેફસામાં. ચાલો ફેફસામાં ગઈ. ફેફસામાં ક્યાં ગઈ? છેલ્લે ક્યાં ગઈ? વાયુ કોષ્ઠમાં. ક્યાં ગઈ? બોલો આ વાયુ કોષ્ઠમાં કોણ બેઠું હતું? હિમોગ્લોબિન. કોણ બેઠું હતું? હિમોગ્લોબિને શું કર્યું? ઓક્સિજન લે, CO2 આપે. ઓક્સિજન લે, CO2 આપે. એટલે ફેફસા તો બહાર કાઢી નાખશે. પછી આ ઓક્સિજન ક્યાં ગયો? પછી આ ઓક્સિજન ક્યાં ગયો? તો આ ઓક્સિજન લોહીમાં ભળી ગયો. ક્યાં ભળી ગયો?
અને આ લોહી શરીરના જે તે કોષ છે એ કોષ સુધી પોગાડે અને કોષમાં કોની સુધી પોગાડે? કણાભ સૂત્રમાં. કોની સુધી પોગાડે? અને આ કણાભ સૂત્ર છે એ આ ઓક્સિજન લઈને ઊર્જા ઉત્પન્ન કરે. ઊર્જા ઉત્પન્ન કરે. તો શ્વસનની પ્રક્રિયા ખરેખર ઊર્જા ઉત્પન્ન કરવાની પ્રક્રિયા છે. તો ઊર્જા એમનેમ ઉત્પન્ન થતી આવો આખો માર્ગ પસંદ થયા પછી છેલ્લે મળે. હવે બીજા બે બાબતો આની સાથે આપણે સમજી લઈએ. તમારું સાંભળ્યું છે કે ક્યારેક ધુમાડામાં આપણને ગુંગળામણ થાય. શું થાય? ગુંગળામણ. ખબર છે? ધુમાડો થતો અહીંયા પડખે ઊભું રહેવાય નહીં. તો આપણા ફેફસામાં જે વાયુકોષ આ હિમોગ્લોબિન છે ને એને એક કુટેવ છે. હિમોગ્લોબિન ને કેવી ટેવ છે? કુટેવ. જો એને આપણે શ્વાસમાં બે વાયુ આપીએ, એક ઓક્સિજન આપીએ અને એક આપીએ કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડ. તો હિમોગ્લોબિન ઓક્સિજન લેવાને બદલે કોની હારે પ્રક્રિયા કરશે? કાર્બન મોનોક્સાઇડ. કોની હારે પ્રક્રિયા કરશે? કાર્બન મોનોક્સાઇડ. જ્યારે એની પાસે પસંદગી હોય તો હિમોગ્લોબિન કાર્બન મોનોક્સાઇડ હારે પ્રક્રિયા કરે. ઓક્સિજન નો લે. ઓક્સિજન નો લે તો શરીરના બધા કોષો ઓક્સિજન માંગે છે, ઓક્સિજન એને મળે નહીં, એટલે વ્યક્તિને ગુંગળામણ અનુભવાય. તો ધુમાડામાં ક્યાંય પણ ધુમાડો થતો અહીંયા ઊભું રહેવાય નહીં. ધુમાડો થાય એટલે એનું પૂરેપૂરું દહન ન થતું. પૂરેપૂરું દહન ન થાય એટલે કયો વાયુ? કાર્બન મોનોક્સાઇડ રિલીઝ થાય. એના કારણે આપણને આવું થતું હોય. તો બને ત્યાં સુધી ધુમાડાથી દૂર રહેવું. વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ જેથી આપણને સ્વચ્છ હવા મળે. બરાબર? પરિણામે બધી રીતે વધુ વૃક્ષો વાવવાથી આપણને જ ફાયદો છે. બરાબર? તો આજે હું તમને બધાને એક સરસ મજાનું હોમવર્ક આપું છું. આ ચોમાસાની શરૂઆત થાય તો બધાએ એક વૃક્ષ વાવીને એનો ઉછેર કરવાનો છે. બરાબર? તો ઈ બીજા કોઈ ફાયદો ન થાય, આપણને 100% થવાનો છે. બરાબર? તો વૃક્ષો વાવો અને આ પૃથ્વીને ફરીથી હરિયાળી બનાવો. આવા પ્રયત્ન કરો એવી તમને બધાને શુભેચ્છા. આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ લેક્ચરની પીડીએફ એની સાથે હું અહીંયા ડિસ્ક્રિપ્શનની અંદર મૂકું છું. તમે ડાઉનલોડ પણ કરી શકશો. ભારત માતા કી જય. થેન્ક યુ. જય હિન્દ.